હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે તો કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો દ્વારા માર્ક નોર્મલાઇઝેશન કરવાની માંગ સાથે જે છે અલગ અલગ જિલ્લાઓમાં જે છે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તે બદલ આપણે વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે જેની લિંક તમને નીચે મળી જશે, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે જે બોટાદ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો દ્વારા માર્ક નોર્મલાઇઝેશન કરવાની માંગ, પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને ભાવનગરમાં કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો। તો આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો કે બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓએ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના માર્ક્સ નોર્મલાઇઝેશન કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને વિદ્યાર્થીઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે પરીક્ષા બહાર પાડવામાં આવી હતી, જે પરીક્ષા CBRT દ્વારા લેવામાં આવી હતી, પરંતુ CBRT દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવેલી હોવાથી અને પરીક્ષાર્થીઓના માર્ક નોર્મલાઇઝેશન થયા ન હોવાના કારણે આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આપેલ વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ રહી છે। આ CBRT પ્રાઇવેટ કંપની દ્વારા લેવાતી પરીક્ષા બંધ કરવામાં આવે અને હાલ લેવાયેલી પરીક્ષા રદ કરવામાં આવે, તેમજ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાના માર્ક નોર્મલાઇઝેશન કરવામાં આવે એવી માંગ સાથે આજે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપેલા ઉમેદવારો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી। તેઓની માંગ મુજબની કાર્યવાહી સરકાર તરફથી તાત્કાલિક કરવામાં નહીં આવે અને દરેક વિદ્યાર્થીઓ માર્ક નોર્મલાઇઝેશન કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, જે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ દ્વારા જે છે ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી પણ વાત કરવામાં આવેલી છે। તો બસ વિડીયોમાં એટલું। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।